આજના વિશિષ્ટ કાર્યક્રમમાં પધારેલા આપ સર્વેને ખાસ નમસ્કાર. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ અને જય સ્વામિનારાયણ. આજની આપણી વાતનો વિષય છે ધ સિક્રેટ ઓફ સક્સેસ, યુનિટી. આપણે દરેક વ્યક્તિ જીવનમાં સફળતા ઈચ્છીએ છીએ, એની માટે પ્રયત્નશીલ છીએ, કડક પુરુષાર્થ પણ કરીએ છીએ અને નાની મોટી સફળતા, ઈચ્છિત સફળતા પ્રાપ્ત પણ કરીએ છીએ. જીવનમાં ક્ષેત્રોમાં સફળતા ઈચ્છવી એ મનુષ્યનું કર્તવ્ય છે. કર્તવ્ય કરતાં પણ આગળ મનુષ્યનું ગૌરવ છે. ટુ એક્સપેક્ટ સક્સેસ ઇન લાઈફ, ઇન ઓલ વોક્સ ઓફ લાઈફ, ટુ ટ્રાય ફોર ઇટ is a human duty. More than that, it is a human endeavor. And more than that, it is a human dignity. એ મનુષ્યનું ગૌરવ છે. વિદ્યાર્થી હોય તો વિદ્યા અભ્યાસ દરમિયાન સારી સફળતા પ્રાપ્ત કરવી છે એવો એક ધ્યેય ચોક્કસ રાખવો જોઈએ. જે કાર્યક્ષેત્રોમાં છીએ, આપણે નોકરી ધંધા વેપાર કરતા હોઈએ, ત્યાં પણ આપણને સફળતા પ્રાપ્ત થાય. પદ પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ સફળતા, ધન વૈભવની દ્રષ્ટિએ સફળતા, સામાજિક સંબંધો અને કીર્તિ સંબંધી સફળતા, આ તમામ આપણા કાર્યક્ષેત્રમાં પ્રાપ્ત થાય એ ઈચ્છવું જ જોઈએ, પ્રયત્ન કરવો જ જોઈએ. એ મનુષ્યનું ગૌરવ છે. એવી રીતે આપણે જ્યારે પરિવારમાં રહીએ છીએ ત્યારે પારિવારિક આનંદ, પારિવારિક સુખ, પારિવારિક શાંતિ પણ પ્રાપ્ત થાય એ પણ એક મોટી સફળતા છે. એને પણ ઈચ્છવી જોઈએ અને પ્રયત્નશીલ રહેવું જોઈએ. જ્યાં આપણા સામાજિક સંબંધો છે, સોશિયલ રિલેશન્સ ધેટ વી હેવ ઇન ધ સોસાયટી, એ પણ મધુર રહે, એમાં ક્યાંય કડવાશ ના આવે, એ ઈચ્છવું અને પ્રયત્ન કરવો એ પણ મનુષ્યનું ગૌરવ છે. તો અનેક પ્રકારની સફળતા છે. વ્યક્તિગત જીવનમાં સ્વાસ્થ્ય સારું રહે, વિચારો સકારાત્મક રહે, ભાવનાઓ છે આપણી શુદ્ધ રહે, એ સફળતા છે જીવનની. એની માટે પણ પ્રયત્ન કરવો જોઈએ, એ ઈચ્છવું જોઈએ. એટલે વ્યક્તિગત જીવનમાં સફળતા, પારિવારિક જીવનમાં સફળતા, વ્યવહારિક જીવનમાં સફળતા, વ્યવસાયિક જીવનમાં સફળતા, સામાજિક જીવનમાં સફળતા, કોઈ જાહેર જીવન જીવતું હોય તો એ જાહેર જીવનમાં સફળતા, એ આપણે દરેક ઈચ્છીએ છીએ, ઈચ્છવું જ જોઈએ, પ્રયત્ન કરીએ છીએ, કરવો જ જોઈએ અને પ્રાપ્ત કરવું જોઈએ. કારણ કે the end of our lives, we want to put our hand on our chest and tell ourselves, yes, I lived my life. આપણને જો આપણા જીવનથી સંતોષ ન હોય તો જીવન જીવ્યાનો કોઈ હેતુ નથી ને. એ જીવનના સંતોષ માટે અંતકાળે જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જ જોઈએ. મહાપુરુષોનું જીવન પણ આપણને આ શીખવાડે છે. પણ એ સફળતા પાછળ ઘણા બધા પરિબળો હોય છે. પુરુષાર્થ એક પરિબળ છે, નીતિમત્તા એક પરિબળ છે, સુઆયોજન એક પરિબળ છે, સાથ સંગાથ મળવો, સપોર્ટ સિસ્ટમ્સ એન્ડ પ્લેટફોર્મ્સ એ પણ એક પરિબળ છે, ફેક્ટર છે. આવા અનેક પ્રકારના ફેક્ટર્સ આપણી સફળતામાં કામ કરતા હોય છે. પણ ખૂબ ઊંડા વિચાર પછી મહાપુરુષોને એક સદગુણ અત્યંત ગમ્યો હોય કે આ સફળતા માટે અતિ આવશ્યક છે, તો એ છે સંપ, એટલે કે યુનિટી. એટલે આપણી આજની આ વાત છે સિક્રેટ ઓફ સક્સેસ, ધેટ ઇઝ યુનિટી. કારણ કે દુનિયાનો ઇતિહાસ તમે વાંચો, ફ્રોમ ધ ટાઈમ મેનકાઇન્ડ હેઝ સ્ટાર્ટેડ રેકોર્ડિંગ હિસ્ટ્રી, આજ સુધી તો ઇતિહાસ આપણને ગવાહ પૂરે છે, એટલે કે સાબિતી આપે છે કે with all the academics that we have, all the talents that we have, all the experiences that we have, all the back support systems that we have, all the platforms that we have, all the social connectivity that we have,
But if you fail on unity, you as a group, you as a community, you as a family will progress less. આપણે એમ નથી કહેતા કે સફળતા નહીં જ મળે, પણ ધારી સફળતા નહીં મળે. અધર વે રાઉન્ડ, less on academics, less on experience, less on know-how, less on support systems, less on social connectivity, less on platforms. But if you are strong in unity, જે આપણા ગુરુ હરિ મોહન સ્વામી મહારાજ કહે છે, સમ સુરત ભાવને એકતામાં જો સ્ટ્રોંગ હોય તો ઇવન અ સ્મોલ ફોર્સ કેન ક્રિએટ અ મેજિક. એટલે સફળતા માટે અનેક પરિબળોમાં થંપ એટલે કે યુનિટી એ બહુ જ મોટું પરિબળ છે. એ બીજા બધા પરિબળોને એમને ખેંચી લાવે. કે યુનિટીમાં બધા સાથે હોય તો એકની ખોટ બીજો પૂરે, બીજાની કંઈક ખોટ હોય તો ત્રીજો પૂરે, એમ એકબીજાના પૂરક બની જાય છે ને, એટલે સફળતા માટે સૌથી મોટું કારણ બની જાય છે. વાય યુનિટી ઇઝ ધ બિગેસ્ટ રીઝન ફોર સક્સેસ ઇન લાઈફ? બીકોઝ યુનિટી એટલે કે સંપ હોય ને ત્યાં એકબીજાના ખોટ, એકબીજાની ખોટ અને એકબીજાના દુર્ગુણો એ બધું એ સંપની ભાવના નીચે ઢંકાઈ જાય છે. એટલે બહુ જ મોટી તાકાત બને છે. એટલે આપણા વડીલોએ કહેવત શરૂ કરી, સંપ ત્યાં, જોશથી બોલો, સંપ ત્યાં જંપ, સંપ ત્યાં આનંદ, સંપ ત્યાં જંપ, સંપ ત્યાં સુખ, સંપ ત્યાં શાંતિ. એ વાત આપણે ફરી કોક વખત કરશું, પણ આજે સફળતાની વાત કરી કે સંપ હોય તો કેવી સફળતા મળે. સ્ટીફન કોવીએ ખૂબ સારું પુસ્તક લખ્યું છે, 7 Habits of Highly Effective People. ખૂબ પુરુષાર્થ કરીને, ખૂબ સંશોધન કરીને આ પુસ્તક લખાણું છે. વન ઓફ ધ ટોપ મોસ્ટ મેનેજમેન્ટ બુક્સ એવર રિટન અપોન ધીસ પ્લેનેટ. ઘણી બધી ભાષાઓમાં એનું ભાષાંતર થયેલું છે. ઘણી બધી યુરોપ અને અમેરિકાની બી સ્કૂલ્સમાં એના ક્રેશ કોર્સીસ ચાલે છે. 1 વીકનો કોર્સ હોય, 1 મહિનાનો કોર્સ હોય, 6 મહિનાનો કોર્સ હોય. ઘણી બધી ફોર્ચ્યુન 500 કંપનીઝે કમ્પલસરી કર્યું છે કે અમારા એક્ઝિક્યુટિવ્સ આનો ક્રેશ કોર્સ કરવો જ. એટલું આ વિશ્વ પ્રસિદ્ધ અને વિશ્વ માન્ય પુસ્તક છે. આ પુસ્તકમાં લેખક સ્ટીફન કોવી એમણે જે અતિ સફળ વ્યક્તિ હોય એની 7 આદતોની વાત કરી છે કે દે હેડ ધીસ 7 હેબિટ્સ ઇન કોમન. હજારો સફળ વ્યક્તિઓને મળ્યા, એમાંથી એમણે આ સિદ્ધાંત તારવ્યા છે. એમાં 6ઠ્ઠી હેબિટ છે, એમને સિનર્જી લખી છે. બહુ જ સુંદર એનું વર્ણન એ પુસ્તકમાં એમણે કર્યું છે. એ આ સંપ અને યુનિટીની વાત છે. એમણે કહ્યું કે જેટલી અતિ સફળ વ્યક્તિઓને હું મળ્યો અથવા એના વિશે મેં વાંચ્યું, એમાં એક પાયાનો સદગુણ મને એ દેખાણો કે they practiced synergy in their life. Synergy એટલે શું? When 2 or more than 2 people they come together. 2 કે 2 થી વધારે લોકો જ્યારે સાથે આવે, સાથે મળીને કામ કરવાનું નક્કી કરે, કામ શરૂ કરે, મતભેદો તો થાય, ડિફરન્સ ઓફ ઓપિનિયન થાય, બધાને બુદ્ધિ છે, બધાને વિચારો છે, પણ છતાં સાથે રહેવાનું નક્કી કરે. કામ મિનિમમ પ્રોગ્રામ, CMP કોમન મિનિમમ પ્રોગ્રામ ઉપર આવે, ધ્યેય બંનેનો ક્લિયર ને સ્પષ્ટ હોય, સાથે રહીને કામ કરે, નાની મોટી સફળતા પ્રાપ્ત કરે. એ જે સફળતા પ્રાપ્ત કરે એમાંથી બંનેને આનંદ આવે કે આપણે સાથે રહીને એક સારી સફળતા પ્રાપ્ત કરી. એ જે આનંદ આવે એમાંથી ફરી વખત બીજો પ્રોજેક્ટ સાથે રહીને કરવો છે એવો વિચાર આવે અને બીજો પ્રોજેક્ટ પણ સાથે કરે. એની જે એનર્જી આગલા પ્રોજેક્ટની સફળતાના આનંદમાંથી મળી છે એને સિનર્જી કહેવાય. એટલે સિનર્જી ઇઝ વન ઓફ ધ રૂટ કોઝિસ ઓફ સક્સેસ as told by Stephen Covey in 7 Habits of Highly Effective People. એટલે સફળ વ્યક્તિઓ આ સિદ્ધાંતમાં માને છે, આ સિદ્ધાંત ઉપર એ ચાલે છે અને આ સિદ્ધાંત પ્રમાણે એમને જીવનમાં સફળતાઓ મેળવી છે. હમણાં અમેરિકામાં સ્વામિનારાયણ અક્ષરધામ ન્યૂ જર્સીમાં આ સફળતાનો ચમત્કાર એ આ યુનિટી સંપના આધારે કઈ કક્ષાનો હોઈ શકે એ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે વિશ્વને દર્શન કરાવ્યા. જે સિનર્જીની વાત સ્ટીફન કોવીએ કરી
એ સિનર્જી BAPS સ્વામિનારાયણ અક્ષરધામ ન્યૂજર્સી રોબિન્સવિલમાં પ્રત્યક્ષ છેલ્લા 3 વર્ષમાં બધાને વિશેષ જોવા મળી. આમ તો વર્ષોથી, પણ 3 વર્ષમાં છેલ્લે તો વિશેષ. આટલું મોટું મોન્યુમેન્ટ, the largest Hindu mandir in the Western Hemisphere and the second largest Hindu mandir ever upon this planet. 185 એકર જમીન ઉપર રોબિન્સવિલ ન્યૂજર્સીમાં ઉદ્ઘાટિત થયું જ્યારે 8મી ઓક્ટોબરે. ત્યારે એની પાછળની જે વાતો અને ગાથા એ તો યુગો સુધી ગવાશે. કારણ કે 12,500 સ્વયંસેવકોએ સિનર્જી, સંપ અને યુનિટીથી કામ કર્યું. They created the second largest Hindu mandir of the world. સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલમાં જે બન્યું એ બનવા પાછળની સફળતાનું કોઈ એક મોટું કારણ જો આપણે આપવું હોય, ઘણા કારણો હોઈ શકે ને છે, તો એ આ યુનિટી છે. 12,500 કિશોર કિશોરી, યુવક યુવતી, બાળ બાલિકા, વડીલ હરિભક્તો, ભાઈઓ બહેનો એ બધા શ્રદ્ધાથી સેવામાં જોડાયા. આ બધા જે સેવામાં જોડાયા કોઈ સ્કિલ્ડ ફોર્સ નહોતો. જે કામ ત્યાં કરવાનું હતું એ દ્રષ્ટિએ હું બોલું છું. હતા બધા હાઈલી સ્કિલ્ડ ઇન ધેર પ્રોફેશન. કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા, કોઈ ડોક્ટર હતા, કોઈ સાયન્ટિસ્ટ પણ હતા, કોઈ પાયલટ પણ હતા, કોઈ ફાર્માસિસ્ટ હતા, કોઈ IT ગ્રેજ્યુએટ હતા. પણ ત્યાં એમને કામ કરવાનું હતું પથ્થરનું, કામ કરવાનું હતું લાકડાનું, કામ કરવાનું હતું શિલ્પનું. પણ બધાએ સાથે મળીને નક્કી કર્યું કે આપણે આ કરવું જ છે. તો ત્યાં બધા સાઇટ ઉપર આવ્યા ત્યારે કોઈને ખબર નહોતી કે શું સેવા કરવાની છે. ત્યાં જે સેવા સોંપાણી એમને કરી, તો જે સેવા જેને સોંપાણી એને શ્રદ્ધાથી, ઉત્સાહથી કરી. Considering himself or herself a very important part of this whole project. અને એ જે યુનિટીથી કામ થયું એનું આ સર્જન છે. એ યુનિટીમાં ફોર્સ કેવો આવે? નો ડાઉટ એકબીજા સાથે સંપર્ક સારો થયો, પરિચય સારો થયો, બધાને એકબીજા પ્રત્યે લાગણી, પ્રેમ, મૈત્રી ભાવ થયો. સાથે રહ્યા તો દરેકને ધર્મ, સત્સંગ, ભક્તિ પ્રત્યેની શ્રદ્ધા પણ વધી. આ બધા એડવાન્ટેજીસ હતા. પણ સાથે સાથે બધા નવી સ્કિલ્સ પણ શીખી ગયા. ત્યાં અમે પહેલા દિવસે ગયા હતા, લગભગ 2nd વીક ઓફ જૂન. ત્યારે પૂજ્ય આત્મકીર્તિ સ્વામીએ અમને ત્યાં સાઇટ ઉપર એક શિલ્પ દેખાડી. લગભગ 2.5 ફૂટ બાય 2 ફૂટનું એક શિલ્પ હતું. એક દેવતાની મૂર્તિ હતી, એટલે સેલેસ્ટિયલ બીંગ ઢીચણ ઉપર બેઠા છે દેવતા, અને આમ હાર એમના હાથમાં છે, જાણે કોઈ આગંતુક, કોઈ મહેમાનને હાર પહેરાવતા હોય. એ શિલ્પ તમે જુઓ એટલે તમારું દિલ જીતી જાય. આઈઝ, આઈબ્રોઝ, નોઝ, લિપ્સ, ઇયર્સ, એના શેપ, સાઇઝ બધું પરફેક્ટ, અદ્ભુત લાગે. એટલે મેં સહેજે એમને પૂછ્યું, મેં કીધું આ કોઈ સારા શિલ્પકારે બનાવ્યું છે? એટલે પૂજ્ય આત્મકીર્તિ સ્વામી હસતા હસતા મને કહ્યું કે 3rd યર ફાર્મસીમાં ભણતા BAPS ના કિશોરી મંડળના એક સભ્ય, શી ટુક 1 year ઓફ ફ્રોમ કોલેજ કે મારે અહીંયા સેવા કરવી છે. અને ત્યાં 2-3 દિવસ સેવા કરતા કરતા એમ થયું કે આ શિલ્પ તો હું કરી શકું, લેટ મી ટ્રાય. અને ટ્રાય કર્યો તો આ શિલ્પ એણે બનાવ્યું છે. આવી તો અનેક ઘટનાઓ છે, પણ સફળતા એ સંપમાં રહેલી છે. જે 12,500 સ્વયંસેવકો ત્યાં સેવા કરીને જીવનમાં કોન્ફિડન્સ આવ્યો ને, સફળતા છે. આત્મવિશ્વાસ આવ્યો ને કે આઈ કેન ડુ. કાલે સવારે એના પ્રોફેશનમાં એને મોટો પ્રોજેક્ટ મળશે ને તો એમ થશે કે સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલમાં પથ્થર મેં ચડાયા, આ પ્રોજેક્ટ તો ઇઝીલી કરી શકું. એ જે કોન્ફિડન્સ લેવલ બૂસ્ટ થયો છે ને, that is the secret of huge success in their lives in future. ખાલી મોન્યુમેન્ટ એ સફળતા નથી. Rise of spirit is success. Strength of confidence is success. કારણ કે એના આધારે બીજા પ્રોજેક્ટ સફળતાથી કરી શકશે. એટલે સફળતાનું રહસ્ય એ યુનિટીમાં રહેલું છે, એટલે કે સંપમાં રહેલું છે. તમે જો 1990 સુધી ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુઝને તમે વાંચો,
સ્ટીફન કોવી, ઓગ મેન્ડિનો, કેન બ્લેન્ચાર્ડ, એન્થની રોબિન્સ, રોબિન સ્મિથ, જીમ કોલિન્સ, બધા જ એવું માનતા હતા કે પર્સન વિથ હાઈ આઈક્યુ કેન વર્ક, કેન પ્રોડ્યુસ, કેન સક્સીડ. કામ કરી શકે, પરિણામ પ્રાપ્ત કરી શકે. આઈક્યુ હાઈ હોવો જોઈએ, એકેડેમિક સારું હોવું જોઈએ. 1990 થી સિનારીઓ બદલાવા માંડ્યો. કારણ કે સિલિકોન વેલીમાં ખબર પડી બધાને કે પીપલ વિથ હાઈ આઈક્યુ આર હાયર્ડ બાય પીપલ સમટાઈમ્સ વિથ લેસ ઓન આઈક્યુ. આપણને ગર્વ થાય કે સિલિકોન વેલીમાં મારો ભાઈ કે મારો દીકરો કે મારા દીકરી ત્યાં જોબ કરે છે અને $250,000 કે $350,000 ની જોબ છે, પણ એને હાથમાં પૈસા કોણ આપે છે? એ પૈસા આપનાર વ્યક્તિ તો બીકોમ થયેલો જ છે, વ્હાઇટ અમેરિકન ઓનર. એટલે કોન્સેપ્ટ બદલાવા માંડ્યા. આખી વાત બહુ શાંતિથી સાંભળજો. વેર યુનિટી વર્ક્સ, વોટ ઇઝ ધી પાવર ઓફ યુનિટી, હાઉ ઇટ કેન બ્રિંગ સક્સેસ. એટલે લોકોને ખબર પડી કે આઈક્યુ કરતા કંઈક આગળ છે, એટલે ખબર પડી કે ઇક્યુ, ઇમોશનલ કોશન્ટ. ઇમોશનલ કોશન્ટ એટલે શું? ઇટ્સ ઓલ અબાઉટ એમ્પેથી. તમને તમારી ભાવનાઓની પણ ખબર પડે. યુ અન્ડરસ્ટેન્ડ યોર ફિલિંગ્સ એન્ડ ઇમોશન્સ. યુ અન્ડરસ્ટેન્ડ ધ ફિલિંગ્સ એન્ડ ઇમોશન્સ ઓફ ધ પીપલ અરાઉન્ડ યુ. People whom you are working with, people with whom you are associating yourself with, એ તમને ખબર પડે. એટલે તમે બુદ્ધિથી આગળ જઈને ભાવનાને પણ કન્સિડર કરો સંબંધોમાં અને કામમાં. એટલે EQ. એટલે people with high IQ were hired by people with high EQ. એ પાછું 15-20 વર્ષ ચાલ્યું. 2005-2010 પછી ખબર પડી કે સ્પિરિચ્યુઅલ કોશન્ટ નામનું એક ત્રીજું ફેક્ટર છે. અને પીપલ વિથ હાઈ એસક્યુ દે આર હાઈલી સક્સેસફુલ. ભણેલા ઓછું હોય, આઈક્યુ કદાચ ઓછો હોય, પણ દે આર ગુડ ઇન ઇક્યુ એન્ડ વેરી હાઈ ઓન એસક્યુ, સ્પિરિચ્યુઅલ કોશન્ટ. એ લોકો અતિ સફળ છે. સ્પિરિચ્યુઅલ કોશન્ટ જેનો હાઈ હોય એ વ્યક્તિ અતિ સફળ હોય. પછી સ્પિરિચ્યુઅલ કોશન્ટ શું, એનું એનાલિસિસ થયું કે કેવા સદગુણો હોય તો એ વ્યક્તિમાં સ્પિરિચ્યુઅલ કોશન્ટ હાઈ છે એવું આપણે કન્સિડર કરી શકીએ. અથવા તો વાઇસ વર્સા, સ્પિરિચ્યુઅલ કોશન્ટ હાઈ હોય તો એ વ્યક્તિમાં કેવા સદગુણો હોય. બહુ રિસર્ચ થઈ. એમાં એક પુસ્તક લખાણું, સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ ધી અલ્ટિમેટ ઇન્ટેલિજન્સ. કો ઓથર છે બંને, ઇયાન માર્શલ એન્ડ અ લેડી દાના ઝોહર. એ લોકોએ બહુ રિસર્ચ કરીને આ પુસ્તક લખ્યું છે. એમાં જે વાતો લખી છે ને, એમાં જે વ્યક્તિ સ્પિરિચ્યુઅલ કોશન્ટમાં હાઈ હોય, હી કેન ઇઝીલી ગાઈડ પીપલ વિથ હાઈ આઈક્યુ, પીપલ વિથ હાઈ ઇક્યુ. અને એમાં પહેલો મોટો સદગુણ આ છે, ફ્લેક્સિબિલિટી ટુ ચેન્જ, એડજસ્ટ, કોમ્પ્રોમાઇઝ બટ ડુ ધ વર્ક. આ યુનિટીની વાત આવી. સ્પિરિચ્યુઅલ કોશન્ટનો પહેલો મોટો સદગુણ છે ફ્લેક્સિબિલિટી. સંપની ભાવના હોય ને તો જ તમે ફ્લેક્સિબલ રહી શકો. બાકી એડમેન્ટ રહો, મારો વિચાર જ સારો છે, હું જે ઓપિનિયન આપું છું એ બેસ્ટ છે, આઈ હેવ ધીસ એક્સપિરિયન્સ, આઈ હેવ ધીસ એકેડેમિક્સ, સો આઈ એમ ફાઇન, હું અનુભવી છું, હું પરિવારમાં મોટો છું એટલે બધાએ મારું જ સાંભળવા, હું પરિવારમાં મુખ્ય બ્રેડ અર્નર છું, વિનર છું એટલે મારું જ સાંભળવા. ફ્લેક્સિબિલિટીનો ગુણ સંપ માટે જરૂરી છે. સંપ માટે ફ્લેક્સિબિલિટી હોવી અત્યંત જરૂરી છે. ફ્લેક્સિબિલિટી ટુ ચેન્જ. હાર્વર્ડ યુનિવર્સિટીએ પણ નવી ડેફિનેશન ઇન્ટેલિજન્સની કરી છે. બુદ્ધિશાળી વ્યક્તિ કોને કહેવો? બહુ વર્ષોના રિસર્ચ પછી એ લોકોએ ડેફિનેશન ઓફ ઇન્ટેલિજન્સ અકોર્ડિંગ ટુ હાર્વર્ડ યુનિવર્સિટી ઇઝ ફ્લેક્સિબિલિટી ટુ ચેન્જ ઇઝ ઇન્ટેલિજન્સ. બુદ્ધિશાળી વ્યક્તિ કોને કહેવાય? સંજોગો પરિસ્થિતિ પ્રમાણે ફ્લેક્સિબલ થઈ જાય અને પછી એ સંજોગો પરિસ્થિતિને પોતાને અનુકૂળ કરી નાખે. આ સંપની ભાવનાઓ તો થઈ શકે અને સંપ હોય ત્યાં જોવા મળે, વાઇસે વર્સા છે. ફ્લેક્સિબિલિટી. તો આપણે પણ ફ્લેક્સિબિલિટી માટે પ્રયત્ન કરવો જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજ BAPS સંસ્થાના 65 વર્ષ સુધી પ્રમુખ રહ્યા. અનચેલેન્જ્ડ, નો કોન્ટ્રોવર્સી, નો ઇલેક્શન એવર ઇન ધ હિસ્ટ્રી ઓફ BAPS. દુનિયાની એકમાત્ર સંસ્થા છે BAPS કે આ લેવલની કોઈ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનના પ્રેસિડેન્ટ કોઈ એક વ્યક્તિ 65 વર્ષ સુધી રહી હોય.
The one and only happening upon this planet. એનું કારણ શું હતું? ઘણા કારણોમાં એક મોભી કારણ હતું, એમના હૃદયમાં સંપની ભાવના હતી, અને સંપની ભાવનાની પાછળ જે ટેકારૂપ સદગુણો હતા એમાંથી એક મોટો સદગુણ હતો ફ્લેક્સિબિલિટી ટુ ચેન્જ. કોઈ દિવસ એમણે પોતાનો અભિપ્રાય કે પોતાનો નિર્ણય પકડી રાખ્યો નથી. એકવાર પ્રમુખ સ્વામી મહારાજે એક વડીલ સંતને પત્ર લખ્યો કે તમે આ મંદિરમાં વર્ષોથી સેવા કરો છો, હવે તમારે આ મંદિરમાં સેવા કરવા માટે જવાનું છે. પછી અમારા ગુરુજી સંતો પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી, પૂજ્ય નારાયણ મુનિ સ્વામી બંને સંતો પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા અને સંતોના સેવા વિભાગ નક્કી થતા હતા. એમાં જે વડીલ સંત હતા એમના વિશે પણ એમને બંને ગુરુજી સંતોએ પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજને અભિપ્રાય, વિચાર યોગ્ય લાગ્યો. એમણે જે લેટર લખેલો લેટર એમણે જાતે ફાડી નાખ્યો. ત્યારે બંને વડીલ સંતોએ કીધું કે સ્વામી આ શું કર્યું તમે? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે મારા મનમાં એક વિચાર હતો, પણ તમે આ વાત કરીને મને વધારે યોગ્ય લાગી છે. એટલે બંને જણાએ હાથ જોડી કીધું કે ના સ્વામી, આપને જે યોગ્ય લાગ્યું બરાબર જ છે. સ્વામી કે ના, તમારો વિચાર મને વધારે યોગ્ય લાગ્યો છે. Where in the world you will find an executive chairman of a company? I'm not talking of a CEO. I'm not talking of an MD. I'm not talking of a board member. I'm not talking of a non-executive chairman. I'm talking of the executive chairman of the company. જે સર્વે સર્વા હોય એ ડાઉન ધ લાઇન કોઈનો અભિપ્રાય ગમ્યો હોય તો ઓપનલી કન્ફેસ કરે, ઓપનલી એક્સપ્રેસ થાય અને ઓપનલી એ અભિપ્રાયને સ્વીકારે અને અભિપ્રાય પ્રમાણે ચાલે. That level of flexibility connects. That level of flexibility creates unity. ત્યાં સંપ જળવાઈ રહે. એટલે ફ્લેક્સિબિલિટી હોવી ખૂબ જરૂરી છે. ઘરમાં પણ ફ્લેક્સિબિલિટી જોઈએ છે કે નહીં? તમારે ભાખરી ખાવી હોય ને થેપલા આવે ટેબલ ઉપર એટલે શું? ફ્લેક્સિબિલિટી. તમે રાત્રે જોબ પરથી સાંજે ઘરે આવો અને નવા પડદા લાગી ગયા હોય, કર્ટેન્સ બદલાઈ ગયા હોય, નવા કર્ટેન્સ લાગી ગયા હોય, અને તમને અભિપ્રાય પૂછવામાં આવે કેવું, એટલે તમારે શું કહેવાનું? અડધું પ્રવચન પાસ. કયા કયા શબ્દ બોલવાના બોલો? સરસ, પછી સુપર્બ, પછી અતિ સુંદર, પછી બેજોડ. આ બધું ટાઈમે યાદ રાખજો. આને ફ્લેક્સિબિલિટી કહેવાય. આમાંથી યુનિટી વધે. અને પ્રેક્ટિકલી તમે વિચારો, તમારે કઈ આખી જિંદગી પડદા સામે જોઈને પૂરી નથી કરવાની. લેટ અસ ટોક પ્રેક્ટિકલ. યસ ઓર નો? તો જેનું ડોમેન હોય એ ડોમેનમાં એને ફ્રીડમ આપી દેવાની, ફ્લેક્સિબિલિટી રાખવાની, ખેંચવાનું. એક સિમ્પલ લાઇટર મોમેન્ટ લઉં છું ફ્લેક્સિબિલિટી માટે. એક કપલને 50 વર્ષ પૂરા થયા મેરેજ લાઈફના. એટલે ક્લોઝ ફ્રેન્ડ્સ અને ક્લોઝ ફેમિલી મેમ્બર્સ એક સરપ્રાઈઝ પાર્ટી રાખી. લગભગ 250-300 જણા બધા બેઠા હતા. અને કપલ, ધ એલ્ડરલી કપલ, દે મસ્ટ બી 78-80 યર્સ, એટલે 50 યર્સ ઓફ મેરેજ. બંને જણા સ્ટેજ ઉપર બેઠા હતા, સારી હેલ્થ હતી. બધાને 1-1 મિનિટ આપવામાં આવી કે કપલ સાથે તમારો કોઈ એક્સપિરિયન્સીસ, કોઈ મેમરીઝ તમે શેર કરો. અને બધાએ કરી તો આમ તો 3 કલાક પસાર થઈ ગયા આમ આનંદમાં, મેમરીઝમાં. પછી એક જણાએ સભામાંથી પૂછ્યું કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર હેપી મેરીડ લાઈફ ઓફ 50 યર્સ? એટલે પેલા હસબન્ડને કીધું સિમ્પલ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ આઈ ટેક એન્ડ શી હેઝ ટુ સે યસ, નો આર્ગ્યુમેન્ટ. એન્ડ લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ હોય એ મારા વાઈફને કહું તું લઈ લેજે, ચલો હું માથાકૂટ નહીં કરું. આમ બધા સ્તબ્ધ થઈ ગયા ને. આવી રીતે 50 વર્ષ ના ચાલે. યુનિટી જ તૂટી જાય. ઇટ ઇઝ નોટ અ સક્સેસફુલ મેરેજ. ઇટ ઇઝ નોટ અ સક્સેસફુલ હેપી 50th એનિવર્સરી. એટલે કોઈ બીજો ઇન્ટેલિજન્ટ વ્યક્તિ સભામાં બેઠો હતો. એને પૂછ્યું કે સર, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, કેન યુ લિસ્ટ આઉટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ ધેટ યુ ટેક એન્ડ યોર વાઇફ હેઝ ટુ સિમ્પલી સે યસ, એન્ડ ધ લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ ધેટ યોર વાઇફ ટેક્સ એન્ડ યુ હેવ ટુ સિમ્પલી ફોલો, સે યસ. એ લિસ્ટ આઉટ તમે કરી શકો તો શું અમને વધારે એક્ઝેમ્પ્લિફાય થાય? એટલે હસબન્ડ કે બહુ સિમ્પલ. કયું મારા વાઈફને જે લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ લેવાના અને મારે આર્ગ્યુમેન્ટ નહીં કરવાની, હાથ પાડવાની, એ પહેલું. કયું હાઉસ પરચેસ કરવાનું, ઇન્ટિરિયર શું કરવાના,
કાર કઈ પરચેસ કરવાની, ઇન્સ્યોરન્સ પોલિસી કઈ પરચેસ કરવાની, બાળકોને કઈ સ્કૂલમાં ભણવા અથવા કોલેજમાં ભણવા મોકલવાના, નવા વર્ષના દિવાળીના કપડાં ફેમિલી મેમ્બર્સના બધા એ નક્કી કરે, શું પહેરવું, અમે બહાર જઈએ ત્યારે પણ કોણ શું પહેરે એ નક્કી કરે, વેકેશનમાં પિકનિકમાં કે ટૂર પર જવું હોય વીકેન્ડમાં તો પણ એ નક્કી કરે, ટિકિટ પણ એ પરચેસ કરે, એક્સટેન્ડેડ ફેમિલીમાં કયા ફેમિલી સાથે કેવા રિલેશન્સ કેટલા રાખવાના એ પણ એ નક્કી કરે. ઓફકોર્સ બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર તો એની આઈટમ તો અનડાઉટેડલી નક્કી કરે જ. એટલે આ બધી લેસ ઇમ્પોર્ટન્ટ વાતો છે ને એ નક્કી કરે અને હું માથાકૂટ ના કરું. હવે બોલો, તમે બધા મૂંઝવણમાં પડી ગયા કે આ બધી જો લેસ ઇમ્પોર્ટન્ટ હોય તો ભાઈ સાહેબ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ બાકી ક્યાં રહ્યા? એટલે પછી પૂછ્યું કે ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ છે તમે લો ને યોર વાઇફ હેઝ ટુ સિમ્પલી ફોલો વિધાઉટ એન આર્ગ્યુમેન્ટ. વોટ આર ધોઝ ડિસિઝન્સ? એટલે કે વેધર અમેરિકા શુડ એન્ટર અફઘાનિસ્તાન ઓર નોટ. મેં કહ્યું કે ના 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 કરું છું. મારા વાઇફ કે યુ આર રાઈટ, લેટ્સ હેવ અ કપ ઓફ કોફી. એટલે જે ડિસિશન્સ અમારા ઘરના 4 વોલને ઇફેક્ટ કરતા હોય એ વાઇફ લે, અને જે ડિસિશન્સની ગ્લોબલ ઇફેક્ટ હોય ને એ હું લઉં છું. આનો મર્મ સમજાણો? એક શબ્દ, શું? ફ્લેક્સિબિલિટી. પ્રવચનમાં જે બીજી કોઈ વાત યાદ ના રહે તો એક શબ્દ યાદ રાખીને જજો. રિપીટ વિથ મી, ફ્લેક્સિબિલિટી. રિપીટ ઇટ 3 times. ફ્રેન્ડ્સમાં ફ્લેક્સિબિલિટી રાખવાની. આમ એક લાઇટર ટોનમાં એક્ઝામ્પલ કયો, પણ એની પાછળનો મર્મ આ છે: મોટું મન રાખવું, થોડું જતું કરી દેવું, તારું પણ સારું છે. તમે 2 જણા સાથે ડિસિઝન લેતા હોય તો બંનેના સારા હોય છે, બંનેના સાચા હોય છે. તો દર વખતે આપણું જ ચાલે એવું મનમાં ન રાખવું. યુનિટી વધારવા માટે સારું, તારું પણ સારું છે. એટલે મોટું મન રાખીએ, જતું કરીએ, સામેવાળી વ્યક્તિને રાજી કરવાનો પ્રયત્ન કરીએ તો સંપ રહે. એ સંપમાં આનંદ રહેલો છે. એ આનંદ એ જીવનની સફળતા છે. એ આનંદ કામમાં પણ ઉપયોગી આવે તો કામમાં પણ સફળતા મળે. એટલે ફ્લેક્સિબિલિટી. બીજો એક મોટો સદગુણ છે સેલ્ફ અવેરનેસ. યુનિટી માટે આ સદગુણ બહુ જ જરૂરી છે, તો તમને સફળતા લઈ જાય. ધીસ ઇઝ અ સિક્રેટ ઓફ સક્સેસ, સેલ્ફ અવેરનેસ. તમારી સેલ્ફ અવેરનેસ ના હોય, સ્વજાગૃતિ ના હોય ને, તો કોક એવો શબ્દ બોલી જાય, 30 વર્ષની મિત્રતા તૂટી જાય, યુનિટી તૂટી જાય. કંઈક એવી બોડી લેંગ્વેજ એક્સપ્રેસ થઈ જાય અને મિસરેડ થઈ પણ જાય અને યુનિટી તૂટી જાય, સંબંધો તૂટી જાય. એટલે યુનિટી મેન્ટેન કરવા માટે તમારે આ સેલ્ફ અવેરનેસ બહુ જ જરૂરી છે. સેલ્ફ અવેરનેસ હોય તો એ વ્યક્તિની પ્રગતિ, સક્સેસ ચાલુ રહે. બીકોઝ હી નેવર મેક્સ અ પ્રાઇવેટ ઓર અ પબ્લિક મિસ્ટેક ઇન લાઈફ. પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં પધાર્યા પછી એમની શ્રદ્ધાંજલિ સભામાં ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ખૂબ બધા પ્રતિષ્ઠિત મહાનુભાવો પધારેલા. એમાં એક ગુજરાત રાજ્યના ખૂબ એક આગેવાન વ્યક્તિ, છેલ્લા 40 વર્ષથી જાહેર જીવનમાં છે. એમણે મંચ ઉપરથી પ્રવચનમાં એક સુંદર પોતાનું એક ઓબ્ઝર્વેશન વ્યક્ત કરેલું કે હું પ્રમુખ સ્વામી મહારાજને 40 વર્ષથી ઓળખું છું અને એમાં છેલ્લા 25 વર્ષથી તો એમના નાના મોટા દરેક મોટા મહોત્સવમાં હું હાજર રહ્યો છું. પ્રમુખ સ્વામી મહારાજે રાજ્ય કક્ષાના કે રાષ્ટ્રીય કક્ષાના કે વૈશ્વિક કક્ષાના કોઈ નાના મોટા પ્રશ્ન હોય એમાં પોતાનો અભિપ્રાય અને સુઝાવ પણ આપ્યા છે. પણ મારો 40 વર્ષનો અનુભવ, આ વ્યક્તિ બોલે છે કે મારો 40 વર્ષનો અનુભવ એ કહે છે કે એક પણ વખત પ્રમુખ સ્વામી મહારાજ જે 80 વર્ષનું જાહેર જીવન જીવ્યા, 80 years, 8 decades of public life, અને બધા જ નાના મોટા સોશિયલ ઇશ્યુઝ, નેશનલ ઇશ્યુઝ, ઇન્ટરનેશનલ ઇશ્યુઝમાં જાહેરમાં પણ ઘણી વખત અભિપ્રાય આપ્યો છે એમણે. પણ એક પણ વખત પ્રમુખ સ્વામી મહારાજના મુખે એક પણ એવો સ્લીપ ઓફ ટંગ, એક પણ શબ્દ નથી નીકળ્યો જેને લઈને કોન્ટ્રોવર્સી ઊભી થઈ હોય. આટલી સ્વજાગૃતિ જેના વ્યક્તિના જીવનમાં હોય એ વ્યક્તિને સફળતા મળે જ, કારણ કે there are no forces to pull him down and back. એમને ઓબ્ઝર્વ કરેલું. તો આપણે પણ યુનિટી, મિત્રભાવ, એટલે કે મિત્ર સાથે યુનિટી, ફેમિલીમાં પારિવારિક એકતા અને ફેમિલી યુનિટી, જ્યાં આપણે કામ કરીએ છીએ ત્યાં વર્કિંગ કલીગ્સ સાથે આપણી જે યુનિટી,
એ મેન્ટેન કરવા માટે તમારે સેલ્ફ અવેર તો અત્યંત રહેવું પડે. બોલવામાં, ચાલવામાં, જોવામાં, એક્સપ્રેસ થવામાં, બોડી લેંગ્વેજમાં અત્યંત સ્વજાગૃતિ. that you don't offend, you don't make a mistake. તો એ નો લાભ શું? હું ડેપ્થ ઉપરથી બોલું છું, સાંભળજો. એનો લાભ શું? તમારી પર્સનાલિટી અને તમારું કેરેક્ટર વધારે એક્સેપ્ટેબલ બનશે. અને when your personality and character becomes more acceptable, the ladder of success is right in front of you. બીજા બધા રિસોર્સિસ તો એમને ખેંચીને પાછળ આવે. પ્રમુખ સ્વામી મહારાજની પર્સનાલિટી અને કેરેક્ટર આખા સમાજે સ્વીકારી. એટલે રિસોર્સિસ, ઓલ કાઇન્ડ્સ ઓફ રિસોર્સિસ, મટીરિયલ રિસોર્સિસ, મેન રિસોર્સિસ, મની રિસોર્સિસ, બધા રિસોર્સિસ ઉપલબ્ધ થઈ શક્યા. એટલે એક સેલ્ફ અવેરનેસ બહુ જ મોટી વાત છે. અને ત્રીજો મોટો સદગુણ એ લખે છે, an ability to face and use the suffering of lives. લાઈફમાં સફરિંગ આવે, નિયર એન્ડ ડિયર વન્સમાંથી પણ આવે, પણ એ સંબંધ કાપતા પહેલા યુનિટીનો વિચાર કરવો. રેસિપ્રોકેટ થતા પહેલા યુનિટીનો વિચાર કરવો. એ જે ઘા તમને વાગ્યો છે એ ચોક્કસ નહોતું થવું જોઈતું પણ થઈ ગયું છે. યુ આર હર્ટ. પણ એનું લેવલ કેટલું છે, કેટલા દિવસ ટકશે, એ વ્યક્તિએ હાથે કરીને કર્યું છે, ઇન્ટેન્શનલ છે કે અનઇન્ટેન્શનલ છે, આ ઘણું બધું વિચારવું પડે બિફોર યુ રેસિપ્રોકેટ. કારણ કે તમે રેસિપ્રોકેટ થશો એટલે યુનિટી તૂટશે જ. અને યુનિટી તૂટશે એટલે તમે ડિસ્ટર્બ થશો અને વ્યક્તિગત જીવનથી વ્યવહારિક જીવન સુધી સફળતામાં પ્રશ્ન ઊભા થશે જ. હર્ટ તો બધા જ થવાના છે. અને ક્યાંથી થવાના છે? નિયર એન્ડ ડિયર વન્સમાંથી જ. કારણ કે દુનિયાનો ક્રમ છે. તો એને ઇવેલ્યુએટ પ્રોપર કરવું પડે. થોડી થોડી વાતમાં નારાજ નહીં થવાનું. આપણું મન એટલું બધું નબળું હોય છે કે આપણે કોઈ ગેધરિંગમાં જઈએ ને કોઈક આપણી સામે 2 વાર 3 વાર જોવે ને તો મનમાં વિચાર હોય, કેમ જોતો હશે, કેમ જોતો હશે. જવાબ આપું કેમ જોતો હતો? કહું, આંખ છે જોવે, ઇટ્સ ઓકે. એને તો 2 જ વાર જોયું, ત્રીજી વાર તો તું વચ્ચેથી પસાર થઈ ગયેલો ખોટો, એ તો આમ જ જોતો હતો. એટલે બહુ જ આપણું ડાઉટફુલ માઇન્ડ હોય ને, નાની શંકાઓ હોય ને, એ આપણી બોડી લેંગ્વેજ ઉપર રિફ્લેક્ટ થાય અને એ વ્યક્તિ સાથે યુનિટીમાં પ્રશ્ન થાય જ. એટલે બહુ નાની નાની વાતો મગજ ઉપર નહીં લેવાની. કેમ આવું બોલ્યો હશે, કેમ આમ જોયું હશે, કેમ આમ કર્યું હશે. Why are you giving so much of your time, energy and space in your mind to that person, to that happening? આવી નાની નાની વાતો ગણવાની જ નહીં, તો જ યુનિટી રહેશે. નાની નાની વાતો સંભાળી જ નહીં રાખવાની, તો જ બાકી. કારણ કે આ તો રોજ બનવાનું. હા કે ના? રોજ બનવાનું હતું. વર્ક પ્લેસ પર બનવાનું, તમે બસ સ્ટેન્ડ ઉપર ઉભા હો તો ત્યાં બનવાનું. એટલે an ability to face and use the suffering of life. પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં હતા. એક પ્રતિષ્ઠિત મહાનુભાવ, યુનિયન કેબિનેટ મિનિસ્ટર. એમણે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે આવ્યા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજના મોઢે 1 કલાક સુધી અપમાનિત શબ્દોમાં પ્રમુખ સ્વામી મહારાજને ખખડાવ્યા. પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે તાવ હતો ને રેસ્ટ કરતા હતા. જે હોસ્ટ હતા એમને પણ લાગ્યું કે બહુ ખોટું થઈ ગયું, પણ હવે આટલા મોટા માણસને રોકે કોણ. અને ખખડાવા પાછળનો મુખ્ય મુદ્દો એટલો હતો કે તમે યુવાનોને, યંગસ્ટર્સને, એન્જિનિયર્સ, ડોક્ટર્સને તમે સાધુ બનાવો છો તો ભવિષ્યમાં એન્જિનિયર્સને, ડોક્ટર્સની ખોટ પડશે સમાજને. એટલે ગમે ત્યારે જુઓ ત્યારે બધા પ્રોફેશનના 15% તો અનએમ્પ્લોયડ હોય જ છે ને પૃથ્વી ઉપર. એનું પહેલા વિચાર કર ને. પણ ક્રેઝી. એટલે સ્વામી એક શબ્દ ના બોલ્યા. પછી ખખડાવાનું બંધ કર્યું એમણે. ગુસ્સો ઉતરી ગયો એટલે સ્વામી આમ ઘડિયાળ સમય જોયું, રાત્રે 8:30 થાય. સ્વામી કે એમને જમાડી દેજો. આ વાત તો ત્યાં પૂરી થઈ ગઈ 1986માં. 2 વર્ષ પછી 1988માં પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિ નાયરોબીમાં હતી. 2 વર્ષ દરમિયાન જે પણ ઘટનાઓ બની હશે, આ વ્યક્તિ વોઝ નો મોર ધ યુનિયન કેબિનેટ મિનિસ્ટર. હી વોઝ નો મોર ધી મેમ્બર ઓફ ધી પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયા. એટલે એક સામાન્ય વ્યક્તિ બની ગયેલી.
એક એનજીઓ એ ચલાવતા હતા, એના ફંડ રેઝિંગ માટે નૈરોબી આવેલા, એને ખબર પડી કે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં બહુ જ મોટું ગુજરાતી ગેધરિંગ ભેગું થવાનું છે, અને જો પ્રમુખ સ્વામી અપીલ કરે તો મને આ પ્રોજેક્ટ માટે ફાઇનાન્સ સારું મળે, એટલે કે હેલ્પ મળે. એમને આવતા જોયા પ્રમુખ સ્વામી મહારાજ, એટલે પ્રમુખ સ્વામી મહારાજ મંચ ઉપરથી જાતે ઊભા થયા, સ્ટેજના ખૂણા સુધી એમને લેવા માટે ગયા, હાથ પકડી એમને મંચ ઉપર લાવ્યા. મંચ ઉપર 4-5 પ્રતિષ્ઠિત મહાનુભાવો બેઠેલા, એમની સાથે એમની ઓળખાણ કરાવી, અને પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે બોલો શું આવવાનું થયું. એમને કહ્યું મારે આ કામ છે ને તમે જો જાહેરાત જાતે કરો તો બહુ સારું. સ્વામી કે કરશું. એમને બાજુમાં મંચ ઉપર બેસાડ્યા. એક સિંગલ બોડી લેંગ્વેજ એક્સપ્રેશન, એક સિંગલ ફ્લિકર ઓફ ધ આઈ, મૂવમેન્ટ ઓફ ધ લિપ, પ્રમુખ સ્વામી મહારાજ એવું જણાવવા ના દીધું કે 2 વર્ષ પહેલા તમે મને 1 કલાક સુધી નોન સ્ટોપ, મને તાવ હતો તો પણ એક ન ગણકારીને તમે મને બેફામ શબ્દોમાં ખખડાવેલો. 1986 મીન્સ પ્રમુખ સ્વામી મહારાજ વોઝ 66 years old. મોટા મોટા ઉત્સવો ઇન્ડિયામાં ઉજવાઈ ગયેલા 81-85 ના, and he was popular, famous and acceptable to the society all over the country, internationally as well. 1985 નો અહીંયા CFI લંડનમાં ઉજવાઈ ગયેલો હતો. એમણે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી, એટલે પ્રમુખ સ્વામી મહારાજે આશીર્વાદમાં જાતે એમની એનજીઓ વિશે, એમના પ્રોજેક્ટ વિશે અનાઉન્સમેન્ટ કર્યું. એમને બહુ સારું લાગ્યું, એમને ઘણી યોગ્ય હેલ્પ પણ મળી, અને એમને કાયમ માટે પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે એક સદભાવ થઈ ગયો. To create unity between people and organizations is not a joke. You should learn the art of facing and using the suffering of life. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ બીજું બધું આપણે એની જગ્યા હોત તો ઘણું કહી શક્યા હોત ને, કરી શક્યા હોત ને. પહેલો શબ્દ આવ્યો પણ પ્રમુખ સ્વામી મહારાજ વોઝ અ ડિફરન્ટ કેરેક્ટર. આ લેવલ ના સદગુણોનું એક્ઝિબિશન, એ ડીપ સેન્સ ઓફ વનનેસ, ડીપ સેન્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ હોય કે આપણે જેમ સારું કામ કરીએ છીએ એમ આ વ્યક્તિ પણ આજે એક સારું કામ કરવા માટે આવ્યા છે. સમાજનું સારું કામ થાય છે ને, સમાજની યુનિટી વધે છે ને, તો આઈ મસ્ટ લેટ ગો, આઈ મસ્ટ ફોરગેટ, આઈ મસ્ટ ફોરગીવ, ત્યારે સંપ મેન્ટેન થાય. આપણે તો અહીંયા બેઠા છીએ, આટલો મોટો વારો તો આવવાનો નથી કોઈ દિવસ, પણ આપણે પરિવારમાં અને જ્યાં કામ કરીએ છીએ અને આપણું સોશિયલ સર્કલ છે ત્યાં થોડુંક લેટ ગો, થોડુંક મોટું મન, થોડુંક ફેસ ધ સફરિંગ, ફોરગેટ ધ સફરિંગ, તો એ સદગુણોથી સંપ વધે છે. એટલે 3 સદગુણ હોય તો એ સ્પિરિચ્યુઅલી હાઈ પર્સન, એટલે સ્પિરિચ્યુઅલ કોશન્ટ એનામાં છે, એ વાત સમજાય. ફર્સ્ટ ઇઝ ફ્લેક્સિબિલિટી, સેકન્ડ ઇઝ સેલ્ફ અવેરનેસ, અને થર્ડ an ability to face and use the suffering of life. યુનિટી મેન્ટેન થાય. એમનું પણ સરસ કામ થયું, એમની સંસ્થાનો પ્રોજેક્ટ પણ સરસ થયો, તો એ સક્સેસ કહેવાય ને? યસ ઓર નો? The secret of success is the sense of unity. One step ahead of the sense of unity, expression of unity. આ સદગુણ આપણે શીખવાનો. પૃથ્વી ઉપર એકેડેમિકલી ક્વોલિફાઈડ લોકોની કોઈ કમી નથી, ઢગલાબંધ છે. પૃથ્વી ઉપર પ્રોફેશનલી એક્સપિરિયન્સ પીપલની કોઈ કમી નથી, ઢગલાબંધ છે. પૃથ્વી ઉપર મોટા મોટા પ્રોજેક્ટ સિંગલ હેન્ડેડલી પાર પાડી શકે એવા વ્યક્તિઓની કોઈ કમી નથી, ઢગલાબંધ છે. એવા વ્યક્તિઓની કમી છે જે દુષ્કર પરિસ્થિતિમાં, કઠિન પરિસ્થિતિના સંજોગોમાં સંપની ભાવના રાખીને વ્યક્તિઓને સાચવી લે, પરિસ્થિતિને સાચવી લે, સંજોગોને અનુકૂળ થઈ જાય અને સફળતાપૂર્વક કામ પાર પાડે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનનું એક સૂત્ર બોલતા હતા. બહુ જ ગંભીર અને બહુ જ મોટી વાત છે. આપણને તો આ વાત પચવી બહુ જ અઘરી છે, પણ એક્ઝેક્ટ શબ્દ, આઈ એમ કોટિંગ પ્રમુખ સ્વામી મહારાજ, નોટ વર્ડ ટુ વર્ડ બટ લેટર ટુ લેટર. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ઝેર ખાઈને પણ સંપ રાખવો પડશે. ઝેર ખાઈને પણ સંપ રાખવો પડશે. એટલે શું? તમારું અપમાન થાય તો અપમાન ગળી જવું એ ઝેર ખાધું કહેવાય. તમારા સ્પર્ધકને માન મળે, લેસ ક્વોલિફાઈડ હોય પણ એને માન મળે, હસતા મોઢે વાતને, ઘટનાને સ્વીકારી લેવી, એ ઝેર ખાધું કહેવાય. તમારું હર્ટ
છુપાવીને દબાવીને સ્માઇલિંગ ફેસ રાખીને એકવાર કામ પૂરું કરી દેવું, પ્રોજેક્ટ પૂરો કરી દેવો, એ ઝેર ખાધું કહેવાય. ઝેર ખાઈને પણ સંપ રાખવો પડશે, તો પરિવારમાં સુખ શાંતિ રહેશે, તો વર્ક પ્લેસ ઉપર તમે સારી ટીમ બનાવીને સારી સફળતા પ્રાપ્ત કરી શકશો, તો તમારા સામાજિક સંબંધો સારા રહેશે. એની માટે એક પ્રેક્ટિકલ ઉપાય તમને કહું. તમારા મોબાઈલમાં તો 500, 1000 ને 1500 નંબર હશે, હા કે ના? એફબી ઉપરની તો વાત નથી કરતો, એમાં તો બહુ હોય. પણ સમજવાનું, તમે હોસ્પિટલમાં દાખલ થશો ને ત્યારે એફબી વાળો એક નહીં આવે. એફબી વાળા કોઈ હોસ્પિટલમાં ખબર કાઢવા આવતા નથી, એ ખબર છે ને? આ તો વાંધો નહીં. તમારા મોબાઈલમાં 500, 1000, 1500 નંબર હોય. સિલેક્ટ 25. આ 25 વ્યક્તિઓ મારે કોઈ પણ સંજોગોમાં મારા જીવનમાં જોઈએ. હું તમને બહુ જ પ્રેક્ટિકલ વાત કરું છું. જીવનમાં સફળતા અને શાંતિ માટે, સુખ માટે આ 25 વ્યક્તિઓ મને મારા જીવનમાં જોઈએ. આપણા ફેમિલી મેમ્બર્સ હોય, રિલેટિવ કોઈ હોય, ફ્રેન્ડ હોય, નેબર હોય, વર્કિંગ કલીગ હોય, સ્કૂલમેટ હોય, કોલેજમેટ હોય, whatever. Decide 25 people in your life. That is your first decision. Second decision is important. All time, all compromises with these 25 people. That is life. A secret of success here. At all times, under any circumstances, મારે આ 25 વ્યક્તિઓ સાથે કોમ્પ્રોમાઇઝ જ કરવાનો છે. એનો વાંક હોય તો મારે જ સોરી કહેવાનું છે. અને તમે સફળતા, સુખ, શાંતિ કેવી પ્રાપ્ત થાય છે તમે જુઓ. એને કંઈક ઓછું આવ્યું હોય તો મારે જ નમી દેવાનું છે. Because I want this 25 people in my life till my last breath upon this planet for me to remain happy. આ યુનિટીનો ભાવ થયો. અને આની પાછળ સિક્રેટ છે આપણા સક્સેસનું, સુખનું. એ 25 વ્યક્તિઓનો અવગુણ જ નહીં જોવાનો. એ 25 વ્યક્તિઓનો કોઈ દુર્ગુણ નજરે ચડે તો પણ આંખ આડા કાન કરવાના. એની માટે એક કોર્પોરેટ લો છે, ખબર તમને? Every corporate has two rules. Rule number 1 and rule number 2. Rule number 1, the boss is always right. Rule number 1 શું છે? The boss is always. Rule number 2, if someday you feel that the boss is wrong, go to rule number 1. The boss is always right. એ બોસને 25 માંથી એક તો રાખવો પડશે ને. પણ આ રૂલ બધી જગ્યાએ એપ્લાય થાય છે. તમારા સ્પાઉસ સાથે પણ આ રૂલ વાપરવાનો. રૂલ નંબર 1, માય સ્પાઉસ ઇઝ ઓલવેઝ રાઈટ. આ ભાવને રાખવી જ પડશે સંપ માટે, તો જ સક્સેસફુલ મેરેજ એન્ડ thus one of the successes of your life થશે. હા, કોઈ વાત થાય, કોઈ ચર્ચા થાય, કોઈ ડિફરન્સ ઓફ ઓપિનિયન હોય તો કોઈ વખત હોટ ડિસ્કશન પણ થઈ જાય. બિહાઇન્ડ ધ માઇન્ડ યુ હેવ ટુ કીપ ધીસ. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ એક સિદ્ધાંત બોલતા હતા લગ્ન જીવન વિશે કે અગ્નિની સાક્ષીએ ભેગા થયા છો તો હવે અગ્નિની સાક્ષીએ છૂટા પડવાનું. આ પણ આઈ એમ કોટિંગ ઇન વર્ડ ટુ વર્ડ એન્ડ લેટર ટુ લેટર. અગ્નિની સાક્ષીએ ભેગા થયા છો પતિ પત્ની, તો હવે અગ્નિની સાક્ષીએ જ છૂટા પડવાનું. એટલે શું? લગ્ન વખતે ચોરીમાં કુંભમાં પરિક્રમા પ્રદક્ષિણા આપણે જે ફર્યા એમાં અગ્નિની સાક્ષી હતી ને. અને છૂટા પણ ક્યારે પડવાનું? અગ્નિની સાક્ષી એટલે કે શું? સ્મશાનમાં. એક જણા ધામમાં જાય ત્યારે. એની માટે તમારે રૂલ નંબર 1 ને રૂલ નંબર 2 રાખવો જ પડે. એટ ધ બેક ઓફ યોર માઇન્ડ, માય સ્પાઉસ ઇઝ ઓલવેઝ રાઈટ. રૂલ નંબર 2, if someday I feel that my spouse is wrong, see rule number 1. બાકી તો પડે વાંધો આવશે. એની મેડ ફોર ઈચ અધર કપલ હોય ને, મેડ ફોર ઈચ અધર કપલ ઓફ ધ ટાઉન ઓફ ધ સિટી, એમાં 70-30 નો રેશિયો હોય છે. 70% બંને એકબીજાને અનુકૂળ હોય, ગમતું હોય, ફાવતું હોય. 30% ઇઝ અ ટેક ફોર્મ્યુલા. આ એક ફોર્મ્યુલા મેં ડિઝાઇન કરી છે આઉટ ઓફ ઓલ માય ટોક્સ, ટ્રાવેલ્સ એન્ડ એક્સપિરિયન્સીસ ઓફ મીટિંગ પીપલ. TAAC. T is tolerance, A is acceptance, again A is apologies and C is compromise. 30% તો આવે જ લાઈફમાં. તમારે એમ નહીં કહેવાનું કે લે તું આવો હતો મને ખબર નહીં, તું આવી હતી મને ખબર નહીં, એવું ના બોલાય. પેલું 30% માં આવી જ જાય. કારણ કે તમને ખબર છે ને, મેરેજ ઇઝ ઓલ્સો અ પેકેજ ડીલ.
તમને જોબ પર જાઓ છો, કોર્પોરેટ વર્લ્ડમાં તમને જે પેકેજ ડીલ મળે છે ને, એ પેકેજ ડીલમાં 70-30 હોય. શું 70% ઓફ ધેટ પેકેજ યુ લાઈક ઇટ, 30% ઘણું એવું હોય ટ્રાવેલિંગનું હોય, બીજું ત્રીજું હોય જે તમને ના ગમતું હોય, પણ પેલા 70% એડવાન્ટેજ લેવો ને તો 30% એક્સેપ્ટ કરવું પડે. જેમ કોર્પોરેટ વર્લ્ડમાં છે ને, એમ સોશિયલ લાઈફમાં પણ છે, મેરેજ લાઈફમાં પણ છે, ફેમિલી લાઈફમાં પણ છે કે 70% બધું ઓકે હોય, 30% ઇઝ ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એપોલોજીસ એન્ડ કોમ્પ્રોમાઇઝ. તો જ લગ્ન જીવન, પારિવારિક જીવન અને વ્યવસાયિક જીવન સફળ જાય. સિક્રેટ ઓફ સક્સેસ ઇઝ યુનિટી, અને યુનિટી માટે આ વિચાર અને આ ભાવના, તો યુનિટી સ્ટ્રોંગ રહે. એટલે આ રૂલ એ બહુ અગત્યનો છે. એની માટે થોડું મન સાથે લડાઈ પણ લેવી પડે, કારણ કે મન ક્યાં ખોટું જ છે. એ તમારે કહેવાનું ભાઈ ખોટું છે, પણ આ 25 લિસ્ટ વાળી એક વ્યક્તિ છે. ખબર પડી? એટલે આ પહેલું હોમવર્ક તમને આજે એ આપવામાં આવે છે કે રાત્રે સુવા જાઓ પહેલા લિસ્ટ બનાવવાનું શરૂ. તમે આખું લિસ્ટ આજે નહીં બનાવી શકો 25નું, પણ એ આલ્ફાબેટ એથી શરૂ કરજો, એટલે 2-5 નામ લખીને તો શું જો. ટુડે ઇઝ યોર હોમવર્ક. હાઉ મેની ઓફ યુ આર એક્સેપ્ટિંગ ધીસ હોમવર્ક ટુડે? ચલો, ઓલ ઓફ યુ, ધેટ્સ ગ્રેટ. 2-4 નામ લખજો, આલ્ફાબેટિકલ એથી શરૂ કરજો કે આ વ્યક્તિ 25માંની એક છે, એટલે એની સાથે મારે મારા મનને મનાવવાનું. તો યુનિટી રહેશે, તો સિક્રેટ ઓફ સક્સેસ છે, તો સફળતા પ્રાપ્ત થાય. એના વિશે મનમાં ડાઉટ ઊભો થાય, એના વિશે મનમાં ક્રોધ ઊભો થાય, એના વિશે મનમાં અભાવ ઊભો થાય, તેને દબાવો જ પડશે, નહીં તો યુનિટી તૂટશે. અને કેટલા સાથે તમે યુનિટી તોડવાના? અહીંયા સ્પાઉસ સાથે ડિવોર્સ થયા, છોકરા સાથે ના બન્યું, ઓફિસમાં બોસ સાથે ઝઘડો છે, વર્કિંગ કલીગ સાથે અબોલા છે. જશો ક્યાં? વેર વિલ યુ ગો? યુ વિલ બી ઇન અ કોન્સ્ટન્ટ સ્ટેટ ઓફ વરી. ઘણા નહીં આમ ફૂટપાથ ઉપર જતા હોય છે, ઝોમ્બી જેવા જ લાગે તમને. જતો જ હોય ને એનું મોઢું જોવો ને એનું બોડી લેંગ્વેજ જોવો ને ઝોમ્બી જેવા જ લાગે છે. કારણ કે એ બધી જગ્યાએ મૂંઝાયેલો છે. એને કોઈ જગ્યાએ કોમ્પ્રોમાઇઝની આર્ટ આવડતી જ નથી, કોઈ જગ્યાએ ટોલરન્સની આર્ટ આવડતી જ નથી, કોઈ જગ્યાએ અપોલોજીસની આર્ટ આવડતી જ નથી. And when he has not learned that art of compromise and tolerance, એ તમારું જીવન નિરાશામાં અને વરી સ્ટેટ ઓફ માઇન્ડમાં 24/7 365 જતું રહે. હું આંકડો શું બોલ્યો ખબર પડી? 24/7 365 24/7 આપણે શોપ્સ હોય છે ને, 24 કલાક ખુલ્લા રહે, 7 365 days of the year, and 80 is 80 years of your life. 24/7 365 80 વરી સ્ટેટમાં ના રહેવું હોય તો tolerance, acceptance, apologies and compromise, which brings unity, એ શીખવું જ પડશે, છૂટકો જ નથી. એટલે એની માટે મન સાથે થોડું કોમ્પ્રોમાઇઝ કરતા શીખવું પડે. એક બહુ સરસ પુસ્તક છે, જે પ્રોફેશનલ્સ હોય એ ચોક્કસ વાંચજો. The title of the book is Still Power. મેં કોરોના દરમિયાન આ પુસ્તક વાંચ્યું, Still Power. ગેરેટ ક્રેમરે આ લખ્યું છે પુસ્તક. He is a સ્પોર્ટ્સ સાયકોલોજિસ્ટ. પણ એમને બહુ સુંદર એક વાત લખી છે અંદર કે ફોર અ સ્પોર્ટ્સમેન ઓર એની હ્યુમન બીંગ લાઈફ માટે ટુ પરફોર્મ વેલ, એને પોતાના મન સાથે શું વાર્તાલાપ કરવો જોઈએ. એમાંથી એમણે એક ફોર્મ્યુલા આ પુસ્તકમાં બહુ સરસ લખી છે, બહુ સાંભળવા જેવી ને સમજવા જેવી વાત છે. એ ફોર્મ્યુલા શું છે? પરફોર્મન્સ ઇઝ ઇક્વલ ટુ પોટેન્શિયલ માઇનસ ઇન્ટરનલ ઇન્ટરફિયરન્સ. બહુ જ સમજવા જેવી ફોર્મ્યુલા છે. આઈ એમ રિપીટિંગ અગેન. પરફોર્મન્સ ઇઝ ઇક્વલ ટુ પોટેન્શિયલ માઇનસ ઇન્ટરનલ ઇન્ટરફિયરન્સ. આની સમજૂતી આપતા એક વાક્ય, બે વાક્ય મેં લખે છે ધી ઓથર ગેરેટ ક્રેમર. એ લખે છે કે પરફોર્મન્સ માટે એટલે કે સક્સેસ માટે, આપણે સિક્રેટ ઓફ સક્સેસ જ સમજીએ, સક્સેસ કે પરફોર્મન્સ માટે તમારે યુ હેવ ટુ કોન્સ્ટન્ટલી ચેક ધ ડાયલોગ્સ ગોઈંગ ઓન ઇનસાઇડ રાધર.
કે અંદર તમારે શું વાર્તાલાપ ચાલે છે, કરું ના કરું, પેલો માણસ મને સપોર્ટ કરશે નહીં કરે, મારે શું કરવું પડશે નહીં કરવું પડે, આને સમજાવવું પડશે અને કહેવું પડે, કેટલો બધો ઇન્ટરનલ ડાયલોગ ચાલતો હોય. એને બહુ જ સારી રીતે ઓબ્ઝર્વ કરવો પડશે, બહુ સારી રીતે કંટ્રોલ કરવો પડશે. અને પછી જે વસ્તુ સાચી અને સારી હોય, જરૂરી હોય, એની માટે તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડે, મનગમતું મૂકવું પડે તો એ કરી દેવાનું, પણ ઇન્ટરનલ ડાયલોગ સાચો રાખવાનો, તો તમારું પરફોર્મન્સ બહુ સારું જશે. આ ઇક્વેશનનો એ પણ મતલબ છે કે તમે હાઈ ઓન પોટેન્શિયલ હો, પરફોર્મન્સ ઇઝ ઇક્વલ ટુ પોટેન્શિયલ માઇનસ ઇન્ટરનલ ઇન્ટરફિયરન્સ. હાઈ ઓન પોટેન્શિયલ હો પણ ઇન્ટરનલ ઇન્ટરફિયરન્સ પણ વધારે આવતું હોય તો પરફોર્મન્સ ઉપર ઇફેક્ટ આવશે જ, આવે જ. એટલે તમે સક્સેસફુલ ન થઈ શકો. એટલે યુનિટી રાખવા માટે ઇન્ટરનલ ડાયલોગ રાખવો બહુ જ જરૂરી છે. સત્વ એટલે કે ઇન્ટરનલ ડાયલોગ સાત્વિક હોવો જોઈએ. એ પણ આ વાત બહુ સુંદર લખી છે. તો આવા થોડા કારણો છે જેના લઈને આપણી યુનિટી વધતી હોય અને સફળતા બહુ જ મોટી પ્રાપ્ત થતી હોય. 2020માં ઇન્ડિયાની ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા ગયેલી. એમાં પહેલી ટેસ્ટ મેચમાં ફર્સ્ટ ઇનિંગ્સમાં આખી ઇન્ડિયાની ટીમ 36માં ઓલ આઉટ થઈ ગયેલી. 2020માં 36 ઓલ આઉટ. અને બધા ગ્રેટ્સ હતા અંદર, વિરાટ કોહલી સહિત બધા હતા અંદર. 36 ઓલ આઉટ. અને બહુ ખરાબ રીતે ટેસ્ટ મેચ હાર્યા. પછી હવે 36માં ટેસ્ટમાં તમે ઓલ આઉટ થઈ જાઓ, કેટલું ખરાબ કહેવાય. હવે ઇન્ટરનલ ડાયલોગ કેટલો ચાલ્યો હશે બધા પ્લેયર્સને, પણ બોર્ડ રૂમમાં બધા બેઠા પ્લેયર્સ ઇન્ક્લુડિંગ વિરાટ કોહલી એન્ડ એવરીબડી. પહેલું નક્કી શું કર્યું કે આની ઇફેક્ટ આપણા મગજ ઉપર સવાર નથી થવા દેવી. સી ઇટ્સ અ ડિસિઝન. બીજું, આપણે કોઈ એકબીજાનો વાંક કાઢવો નથી. ધીસ ઇઝ યુનિટી. કારણ કે 36માં ઓલ આઉટ થાય એટલે બધા એકબીજા સામે આંગળી ચીંધી શકે ને. આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ બોલ જતું હતું, શું કામ તે મારવા ગયેલો? પેલો કે તારે લેગની બહાર જતું હતું, શું કામ પગ બહાર કાઢ્યો? કોઈએ એકબીજાનો વાંક કાઢવાનો હોય. સેન્સ ઓફ યુનિટી. નક્કી કર્યું કે કોઈએ એકબીજાનો વાંક કાઢવાનો નહીં. પહેલું શું નક્કી કર્યું? ભૂલી જવાનું છે. આની ઇફેક્ટ મગજ ઉપર લાવવા દેવાની નથી, જાણે કે આ બન્યું જ નથી. બીજું, કોઈ એકબીજાનો વાંક કાઢવો નહીં. અને ત્રીજું, નેક્સ્ટ ટેસ્ટમાં વી ગો વિથ ફૂલ પોટેન્શિયલ વિથ ઝીરો ઇન્ટરનલ ઇન્ટરફિયરન્સ. ઇન્ટરનલ ઇન્ટરફિયરન્સ આ બે જ હતું કે હા આટલી ખરાબ રીતે આઉટ થઈ ગયા, એ ઇન્ટરનલ ઇન્ટરફિયરન્સ હતું, અથવા તો એકબીજા પ્રત્યે દોષારોપણ, પણ એ ઇન્ટરનલ ઇન્ટરફિયરન્સ હતું. આ બંને ઝીરો કરી દેવા છે. અને સેકન્ડ ટેસ્ટમાં ઇન્ડિયા ડિફીટેડ ઓસ્ટ્રેલિયા અને ટેસ્ટ મેચ જીતી ઓસ્ટ્રેલિયન સોઇલ ઉપર. ફર્સ્ટ ટેસ્ટમાં 36માં ઓલ આઉટ થઈ ગયા, બીજી ટેસ્ટ જીતી. કેમ? નક્કી કરેલું કે આ સિચ્યુએશનની ઇફેક્ટ મગજ ઉપર નથી આવવા દેવી અને એકબીજાના વાંક કે ગુના આપણે જોવા નથી. તો જો સક્સેસ મળ્યો ને, સફળતા મળી ને, એટલે યુનિટી હેઝ પાવર, ટ્રેમેન્ડસ પાવર. દુનિયામાં જ્યાં જ્યાં મોટી ઘટના બની છે કે અત્યારે બની રહી છે અથવા ભવિષ્યમાં બનશે, જ્યાં અત્યંત એકતા અને યુનિટી છે, ત્યાં ઓછા લોકો હોય, શક્તિ ઓછી દેખાતી હોય, તો પણ મોટું કામ કરે છે ને, અને કરી શકે છે. દે કેન મેક ઇટ હેપન. છેલ્લી 5 મિનિટમાં આપણે વાત પૂરી કરીએ. સી, નેચર લાઇક્સ ઇટ, ગોડ લાઇક્સ ઇટ. યુનિટી માટે આપણે એક વિચાર આ પણ કરવાનો કે ભગવાનને આ વસ્તુ ગમે છે. ભગવાને નેચરમાં આ વસ્તુ મૂકી છે. તમારામાંથી કેટલાય સનફ્લાવર્સ જોયા છે? આંગળી ઊંચી કરો. બધાએ જોયા છે. સનફ્લાવરનું મોઢું ક્યાં હોય? કઈ બાજુ હોય? ફેસિંગ સન. એ બધાએ જોયું છે. હવે જ્યારે સન બહાર ના હોય, ક્લાઉડી વેધર હોય, ત્યારે કોણે સનફ્લાવરને જોયા છે? આંગળી ઊંચી કરો. સમજીને ઊંચી કરજો, હું પ્રશ્ન પૂછવાનો છું. બધા આમ થઈ ગયા. વાંધો નહીં, હવે જોજો, તમારે તો અહીંયા લંડનમાં ક્લાઉડી વેધર બહુ હોય છે. When the sun is not out, is cloudy, એ વખતે સનફ્લાવર્સને તમે ઓબ્ઝર્વ કરજો. એ સનફ્લાવર્સ છે ને એકબીજા સામે ફેસ કરશે. નોર્મલી દે આર ફેસિંગ ધ સન,
પણ જ્યારે સન ના હોય ને ત્યારે એકબીજાને ફેસ કરશે. બાયોલોજિસ્ટે આનું કારણ શોધવાનો પ્રયત્ન કર્યો, યર્સ ઓફ રિસર્ચ. પછી ખબર પડી કેમ એકબીજાને ફેસ કરે છે. કે જ્યારે સન હતો, બધા ફ્લાવર્સ એક સરખા ના હોય, કોઈ મોટું હોય કોઈ નાનું હોય, બધાએ સનમાંથી એનર્જી મેળવી. સન નહોતો ત્યારે બધાને એનર્જી નહોતી મળતી. એકબીજાને ફેસ કરીને જેની પાસે ઓછી એનર્જી હોય ને એને બીજું ફ્લાવર એનર્જી આપે છે, એટલે જીવતું રહે છે. વોટ અ સેન્સ ઓફ યુનિટી. ભગવાનને ગમે છે આ સદગુણ, એટલે ભગવાને આ સદગુણ કુદરતમાં મૂકેલો છે. કેલિફોર્નિયામાં રેડવુડ ટ્રીઝ છે, એ 150, 200, 250 ફૂટ સુધી ઉપર જાય. બહુ થડ પડ હોય, આપણે 4-5 જણા હક કરવા જઈએ ને સાથે ચેન બનાવીને તોય ના કરી શકીએ, એટલા પોળા થડ હોય. અને પાછું તો સેસ્મિક ઝોન છે, ગ્રેવી એટલે ત્યાં અર્થક્વેક ઝોન છે, અને પાછું પેસિફિકની વિન્ડ્સ આવતી હોય, સ્ટ્રોંગ વિન્ડ્સ આવતી હોય. તો બાયોલોજી તો આના મૂળ તો બહુ ઊંડા હોય, કારણ કે હાઈટ હોય કોઈ પણ સ્ટ્રક્ચરની, તેનું ફાઉન્ડેશન એટલું ઊંડું હોય ને. તો વેન દે રિસર્ચ, ટુ ધેર સરપ્રાઇઝ દે ફાઉન્ડ કે આ બધા રૂટ્સ છે ને, દે વર જસ્ટ લાઈક 8 or 10 or maximum 12 feet deep. અરે કે 250 ફૂટનું ઝાડ ને આટલું હેવી, અને આવા ઝોનમાં અને આવી વિન્ડમાં, અને 5, 7, 10 ફૂટના જ ઊંડા એના રૂટ્સ, અને એકે પડ્યા નથી, 2500 વર્ષથી ઊભા છે. એટલે બધાને ઇન્ટરેસ્ટ જાગ્યો, જે બાયોલોજિસ્ટ હતા એને, એ બધાએ ખોદ્યું તો એક સરપ્રાઇઝિંગ વસ્તુ એમને મળી. બટ ઇટ વોઝ ફેસિનેટિંગ અને લેસન ટુ હ્યુમન બીંગ્સ. એ શું મળી કે નીચે 1-2 ફૂટ સુધી તમને ઇન્ડિવિજ્યુઅલ ટ્રીઝના રૂટ્સ મળે, પછી આગળ જાય એટલે એકબીજા સાથે આમ એન્ટેંગલ થઈ જાય. એટલે 2-3 ફૂટ પછી તમને ખબર જ ના પડે કે આ ઝાડનું રૂટ કયું છે અને આ ઝાડનું રૂટ કયું છે. નોર્મલી બાયોલોજીસ્ટ કહે છે કે અંડર ધ ગ્રાઉન્ડ રૂટ્સ એકબીજા સાથે ઝઘડતા હોય ફોર ફૂડ, વોટર, મિનરલ્સ. જેમ આપણે જમીન ઉપર ઝઘડીએ, એ જમીનની નીચે ઝઘડે છે, પણ ઝઘડવાનું ચાલુ હોય છે. પણ આ રેડવુડ ટ્રીઝ છે, એના રૂટ્સ છે ને ઝઘડતા નથી, એકબીજા સાથે વોટર, ફૂડ એન્ડ મિનરલ્સ શેર કરે છે. એટલે એ લોકો ખાલી 5, 6, 7, 8 ફૂટ જ ઊંડા રૂટ્સ છે, 250 ફૂટનું ઝાડ છે, આટલું હેવી છે, અર્થક્વેક ઝોનમાં છે, પેસિફિકની સ્ટ્રોંગ વિન્ડ ખમે છે, તો પણ 2500 વર્ષથી એક પણ ઝાડ પડ્યું નથી. ધીસ ઇઝ સક્સેસ ઓફ ધેર લાઈફ. એ રેડવુડ ટ્રીઝનું સક્સેસ થયું ને કે 2500 વર્ષથી ઊભા છીએ. પણ વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ ધેટ સક્સેસ? યુનિટી, કેર એન્ડ શેર. આ ભગવાનનો ગુણ છે, એટલે ભગવાને કુદરતમાં મૂકેલો છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સદગુણ ખૂબ ગમે છે. કદાચ છેલ્લા 7-8-10 વર્ષમાં એક પણ દિવસ એવો બાકી રહ્યો જ્યારે એમને સંપની વાત ના કરી હોય. અને પુરુષોત્તમ બોલ્યા પ્રીત્ય ગ્રંથ છે, જે ભગવાન સ્વામિનારાયણની વાણી છે, એમાં સંપ વિષયક જે ચેપ્ટર છે એ મહંત સ્વામી મહારાજને અતિ પ્રિય છે. ઘણી બધી અંડરલાઇન્સ એમને પર્સનલ બુકમાં વાંચતા કરી છે. એમાં ડબલ અંડરલાઇન અને હાઇલાઇટર કર્યું હોય એવા અમુક વાક્યો છે. એમાંથી 1-2 વાક્યો તમારી સાથે શેર કરું. એક વાક્ય એ છે જે મહંત સ્વામી મહારાજને અતિ પ્રિય છે. એ લખેલું છે, ભગવાન પોતે બોલ્યા છે, ભગવાન સ્વામિનારાયણ, કે સંપ એ ભગવાનનું દૈવત છે. હવે તમારા પ્રોજેક્ટમાં તમે સંપ રાખો, તમારા સંબંધોમાં તમે સંપ રાખો, એટલે ભગવાનનું દૈવત કામ કરવાનું ચાલુ કરે. And when God's energy enters your work, when God's energy enters your relationship, it has to be successful. As simple as that. તો સંપ એ ભગવાનનું દૈવત છે. બીજું વાક્ય છે કે જે સુરત થયો એ ભગવાન કહે છે મારો પ્રાણ છે. સુરત એટલે બીજા સાથે સંપ રાખવાની ભાવના હોય. એને ટાઇટલ કયું આપ્યું ભગવાન સ્વામિનારાયણે? કે એ મારો પ્રાણ છે. તો આપણે આપણા ફેમિલીમાં, વર્કિંગ કલીગ્સમાં, ફ્રેન્ડ્સમાં, સોશિયલ સર્કલમાં, મંદિરમાં, સત્સંગમાં, હરિભક્તો સાથે, આપણા મંડળના હરિભક્તો, યુવકો, કિશોરો સાથે સંપની ભાવના રાખીએ કે આ મારો છે. BAPS ઇઝ વન ફેમિલી, ધ હોલ વર્લ્ડ ઇઝ માય ફેમિલી. એવી ભાવનાથી ઇફ યુ વોક, ટોક, બિહેવ, લુક, એક્સપ્રેસ, તો તમે ભગવાનનો પ્રાણ બની જાઓ. એન્ડ વેન યુ આર ધ સોલ ઓફ ગોડ, વોટ્સ નોટ કેન કમ ટુ યુ. શું ના આવી શકે તમારી પાસે? ઓલ સક્સેસ હેઝ ટુ કમ ટુ યુ. બધું જ આપણી પાસે આવી શકે. તો સંપમાં આટલી તાકાત રહેલી છે.
કે સફળતા તમને આપે જ, કારણ કે ભગવાનનું દૈવત છે અને તમે સંપ રાખવાની ભાવના રાખો છો એટલે તમે ભગવાનના પ્રાણ થયા. તો બધી સફળતા મળે કે ના મળે? એટલે સંપ છે, ઇટ ઇઝ ધ સિક્રેટ ઓફ સક્સેસ. છેલ્લો પ્રસંગ કહીને પૂરું કરું. 1992 જ્યારે સ્વામિનારાયણ અક્ષરધામ ગાંધીનગરનું ઇનોગ્રેશન થયું, એ વખતે ભારતના ખૂબ આગેવાન રાષ્ટ્ર કક્ષાના નેતા માનનીય લાલકૃષ્ણ અડવાણીજી પધારેલા. આપણા નિમંત્રણને માન આપીને અડવાણીજી પધારેલા. એમને સ્વામિનારાયણ નગર બધા વિભાગોની વિઝિટ લીધી. રસોડા વિભાગમાં જોયું, ત્યાં ખબર પડી ગઈ તો રોજ 1.5 લાખ માણસો જમે છે, એવડું મોટું તંત્ર ચાલે છે. એટલે એમને સ્વયંસેવકોને બિરદાવ્યા કે તમે ખૂબ સુંદર સેવા કરો છો, તમારું આયોજન બહુ સરસ છે. એટલે સ્વયંસેવકે કીધું હાથ જોડીને કે ના, અમે તો સેવા કરીએ છીએ, પણ સંતોએ બધું આયોજન ખૂબ સારું કર્યું છે. પછી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી, પરમ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી, વડીલ સંતો જે રસોડા વિભાગના છે એમને મળ્યા. એટલે અડવાણીજીએ કીધું કે સ્વયંસેવકો સેવા સારી કરે છે, પણ તમે લોકો આયોજન બહુ સરસ કર્યું છે. એટલે આ બંને સંતોએ કીધું કે તો પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી થયું છે, અમે કંઈ નથી કર્યું, એમના આશીર્વાદ એમની કૃપાથી થયું છે. प्रमुख स्वामी महाराज ने जरा मरे अडवाणी जी तरह कहूँ स्वामी जी आपने तो कमाल कर दिया है, क्या आयोजन किया है. प्रमुख स्वामी महाराज के ये तो योगी जी महाराज की कृपा से हुआ है, हमने कुछ नहीं किया है. तो अडवाणी जी मुंजा. मुख्य मंच पर थी हमने अडवाणी जी यह प्रसंग कहो कि यहां उत्सव में कोई क्रेडिट लेने के लिए तैयार नहीं है. स्वयंसेवक को पूछा तो बोलते हैं संत ने किया, संत को पूछा तो कहते हैं प्रमुख स्वामी ने किया, प्रमुख स्वामी महाराज को कहा तो कहते हैं कि योगी जी महाराज हमारे गुरु के आशीर्वाद से हुआ है. अब मुझे पता चला, अडवाणी जी शू बोले छे कि अब मुझे पता चला कि इतना बड़ा महोत्सव इतनी सफलता पूर्वक कैसे हो सकता है. यहां कोई अपने कार्य के लिए, विचार के लिए, कोई प्रवृत्ति के लिए क्रेडिट लेने के लिए तैयार नहीं है, अन्य को क्रेडिट देते हैं. तो ये जो यूनिटी की भावना है, ये सफलता का राज है. અને એ સ્વામિનારાયણ અક્ષરધામ ન્યૂ જર્સીમાં રિફ્લેક્ટ થયું. કોઈને ક્રેડિટ લેવાની અપેક્ષા જ નહીં. ધીસ ઇઝ ધ સ્ટ્રેન્થ ઓફ બીએપીએસ, કે બધા જ સેવા કરે છે પણ ક્રેડિટ લેવાની કોઈની અપેક્ષા નથી, કોઈને જોતી જ નથી. બધાને એક જ લક્ષ્ય કે મહંત સ્વામી મહારાજ રાજી થાય. એની પાછળ યુનિટીનો ફોર્સ છે, એની પાછળ એક સેન્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ છે. તો આટલી સફળતા પ્રાપ્ત થઈ શકે. તો આવા થોડા સદગુણો અને વિચાર છે, આવા થોડા પ્રેક્ટિકલ્સ છે, આવા થોડા એક્સપ્રેશન્સ અને એટીટ્યુડ્સ છે કે જેને લઈને આપણે સારી રીતે સંપની ભાવના કેળવી શકીએ અને વ્યક્તિગત, પારિવારિક, વ્યવસાયિક જીવનમાં આપણે સફળતા પ્રાપ્ત કરી શકીએ. તો આજના દિવસે આપણે પ્રાર્થના કરીએ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં, કે આવા સદવિચારો, સદભાવનાઓ આપણા દરેકના હૃદયમાં કાયમ રહે. And we become successful in all walks of life through a deep sense of understanding and expression of unity. Thank you.